સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં એક સપ્તાહના સમય બાદ ફરી મેઘરાજાની પધરામણી। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે મેઘરાજાની પધરામણી। અષાઢના છેલ્લા દિવસે મેઘ મહેરથી ખેડૂતો ખુશખુશાલ। વરસાદથી ખરીફ પાકને વાવેતરને પણ ફાયદો પહોંચશે। નોંધનીય છે કે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। પડધરી તાલુકાના ન્યારા ગામની આસપાસ વરસાદ નોંધાયો। નોંધનીય છે કે આ વરસાદથી અહીં ખરીફ પાકના વાવેતરને ફાયદો થશે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। બીજી તરફ લોકો જે બફારા ગરમીથી અકળાયા હતા, તેમને પણ ઠંડક ભરેલું વાતાવરણ મળતા ખુશ થયા। તો રાજસ્થાનના જોધપુરમાં તંત્રની બેદરકારીથી યુવાન ગટરમાં ખાબક્યો। એક પરિવાર ગટરના ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યો। બાઇક સહિતના ગટરના ખાડામાં પરિવાર ખાબક્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પાણીના કારણે બાઇક ચાલકને ખાડો દેખાયો નહીં। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સદનસીબે ખાડો વધારે ઊંડો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી, પરંતુ તંત્રની આવી બેદરકારીના કારણે કોઈનો જીવ પણ જઈ શકે એમ છે। ત્યારે બાઇક સહિત ગટરના ખાડામાં જે આ પરિવાર ખાબક્યો, જેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર આપવામાં આવી, પરંતુ આ પ્રકારની ઘટનાઓ એ તંત્રની કામગીરીની પોલ ખોલે છે। તો મધ્યપ્રદેશના મંદસૌર સહિત અપસ્ટ્રીમ વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદના કારણે શિવના નદીનું જળસ્તર વધી ગયું છે। નદી પર આવેલા કાલાભાટા ડેમમાં પાણીની આવક વધતા ડેમના 2 ગેટ 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના કારણે પશુપતિનાથ મંદિર નજીક આવેલી નાની પુલિયા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ। પુલિયા પાણીમાં ગરકાવ થતા તેના પરથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્થળ પર બેરિકેડિંગ કરી માર્ગને સંપૂર્ણપણે બંધ કરી દીધો। તો મધ્યપ્રદેશના સિવનીના લખનાદૌન તાલુકાની ગણેશગંજ ગ્રામ પંચાયતના ગંજટોલામાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી। વરસાદ બાદ વિસ્તારમાં ભરાયેલા અંદાજે 5 ફૂટ પાણીમાંથી ગ્રામજનોએ જનાજો લઈને પસાર થવું પડ્યું। અંતિમ સંસ્કાર માટે ગ્રામજનોએ કરેલી આ જહેમત હવે વિકાસના દાવાઓ સામે સવાલો ઉભા કરે છે। તો બીજી તરફ મધ્યપ્રદેશના ખંડવામાં પોલીસ જીવન રક્ષક બની તેજ પ્રવાહમાં ફસાયેલા દંપતીનો જીવ બચાવ્યો। 3 પુલિયા પર બેરિકેડિંગ હટાવીને દંપતી પાણીમાં ઉતર્યું હતું। તેજ પ્રવાહમાંથી બાઇક સહિત મહિલા પુરુષ તણાવા લાગ્યા। ડ્યુટી પર તૈનાત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર માંડલોઈ અને કોન્સ્ટેબલ રાજુ ભવરે બહાદુરી બતાવી અને આ પોલીસકર્મીઓએ પાણીમાં ઉતરી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા। પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને 2 જિંદગીઓ બચી ગઈ। તો ખેડાના કાપડવંજના થવાદ લાટ ગામમાં મગફળીના પાકમાં કાળી ફૂગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાં ખેડૂતોએ અંદાજે 300 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું। 1 વીઘા પાછળ 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે ઊભા પાકમાં કાળી ફૂગ લાગતા છોડ સુકાવા લાગ્યા છે। પાકમાં કોઈ રોગ ન આવે તે માટે દવાઓનો પટ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ આ દવાથી 35 દિવસ સુધી પાકમાં ફૂગ નથી આવતી તેવો દાવો કરવામાં આવે છે। છતાં પણ આ વર્ષે આ મોંઘી દવા નિષ્ફળ ગઈ છે અને ઊભા પાકમાં કાળી ફૂગ લાગી ગઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ પાકમાં આશરે 50% જેટલું નુકસાન થયું છે। નુકસાનીની જાણ થતાં જ આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીમે ખેતરોની મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી। હવે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપી નુકસાનીનું સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। મેં 40 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે અને એ વાવેતરમાં મેં મગફળીમાં સિસ્ટીવા દવાનો ઉપયોગ કરેલ છે, જેનાથી મગફળીમાં 35 થી 45 દિવસ સુધી કોઈ જાતની ફૂગ ના આવે એના માટે અમે આ ઉપયોગ કરતા હોઈએ છીએ। તેમ છતાં મગફળીમાં 50% ઉપરાંત અમારી મગફળી ફૂગના કારણે દવા ફૂગનાશક એટલે મગફળી ઉગ્યા પછી એને કોઈ જ ફૂગ ના આવે એના માટેની દવા છે। છતાં આ પટ આપ્યા પછી મગફળી ઉગી ત્યારથી અત્યાર સુધી લગભગ 45 દિવસનું વાવેતર થવા આવ્યું છે। એની અંદર 50% ઉપરાંત વધારે નુકસાન થયું છે।
તો ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્ટેલમાં ભોજનમાંથી અવારનવાર વંદા, જીવાત, પ્લાસ્ટિક અને સિગારેટ જેવી વસ્તુઓ મળી આવતી હોવાની વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી છે. ભોજનમાં ફરી જીવાત નીકળતા વિદ્યાર્થીઓને કમ્પાઉન્ડ અને હોસ્ટેલની બહાર રોડ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી, લિફ્ટ વારંવાર બંધ રહે છે અને ત્રીજા માળે રહેલી વિદ્યાર્થીનીઓને પાણી ભરવા 9મા માળે જવું પડે છે. સાથે જ સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. બહારના સીસીટીવી બંધ હોવાના કારણે અસામાજિક તત્વો હેરાન કરતા હોવાની ફરિયાદ છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. જમવામાં જો એકવાર પ્લાસ્ટિક નીકળેલું, વાંધો નીકળેલો, એવું તો જો કે ધનેડા ને એવું તો રોજે નીકળતું જ હોય છે, ઈળું ને એવું બધું તોય અમને લોકો અમે કહીએ ને કે આ કરો કઈ ખારું એમ, તો એમને એમ કે અત્યારે બીજી પ્લેટ લઈ લો, અમે સારું કરી જ છે અને કોઈ દિવસ પછી સુધારો આવતો નથી. રોજે નીકળે, એક છોકરીને તો નીકળે જ છે. ખાવું નહોતું અને મને નહોતું ભાવતું છતાં ખવડાવ્યું, પછી છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો અમારે શું કરવાનું? જો રિવ્યુ લખીએ તો એ લખવા ન દે. ભોજનમાં બહેનોને જમવાની અંદર કીડા નીકળે છે, વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, પછી સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે. એવો પ્રશ્ન છે. ભોજનની અંદર પાણીની સારી વ્યવસ્થા નથી અને જે 9 ફ્લોર છે એમાંથી 2 થી 3 ફ્લોરની અંદર જ પાણી આવી રહ્યું છે. અને બીજો એવો વિષય છે કે બહેનોને સુરક્ષાને લગતો પ્રશ્ન છે. સમરસ હોસ્ટેલની બારોબાર અહીંયા સીસીટીવી કેમેરા નથી. બહેનોને જે બહારના અસામાજિક તત્વો છે તે પરેશાન કરી રહ્યા છે. તો જૂનાગઢના વંથલીમાં ઓઝત નદીમાંથી રેતી ખનનને લઈને ફરી વિવાદ વકર્યો છે. સરકાર દ્વારા રેતીની લીઝના બદલે હવે ખનીજ બ્લોક સિસ્ટમ લાગુ કરવાની તજવીજ શરૂ કરાઈ છે, જેમાં નગરપાલિકા વિસ્તારની અંદાજે 9.90 હેક્ટર જમીનનો પણ સમાવેશ થાય છે. ભાજપ શાસિત વંથલી નગરપાલિકાના પ્રમુખ સહિત 19 સભ્યોએ પોતાની સરકાર તરફથી લાવવામાં આવેલી આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી ઠરાવ કર્યો છે. નગરપાલિકાનો દાવો છે કે ઓજતવિયર, પુલો, પૌરાણિક મંદિર અને પીવાના પાણીના કુવાઓ હોવાથી રેતી ખનનથી પાણીના સ્ત્રોત અને જાહેર સંપત્તિને નુકસાન થઈ શકે છે. આ મામલે હાઈકોર્ટમાં અરજી કરવાની સત્તા પણ સોંપાઈ છે. અમારા ગામના હિત માટે, ગામના સુખાકારણો માટે અમે રજૂઆત કરવા માટે અમે તૈયારી કરશું. અમે એક ઠરાવ કરેલ છે. અમારા સદસ્ય 19 માંથી એક નિમણૂક કરેલ છે યાસીનભાઈ અગવાનને, એ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવા બાબતમાં અમે સંપૂર્ણ અમારા સભ્યની તૈયારી છે. સિંચાઈ વિભાગના અલગ અલગ લેટરો છે કે ભાઈ આ વિસ્તારમાં કોઈ પણ લીઝ કે આપવી નહીં, જેથી કરીને અમે પ્રમુખ અને સદસ્યશ્રીએ નક્કી કર્યું કે ભાઈ આપણા વિસ્તારની અંદર આ શહેર માટે પીવા માટે ગંદુ પાણી અવારનવાર હોળકાથી ના રેતી નીકળે, એના માટે અમે પ્રમુખ અને સદસ્યોએ નિર્ણય કરી અને ફરતો ઠરાવ કરી અને સરકારમાં પણ અમે સીએમ સાહેબને લેટર લખ્યો છે. જો કે કોંગ્રેસે સમગ્ર વિરોધને રાજકીય નાટક ગણાવી આર્થિક લાભના આક્ષેપો કર્યા. કોંગ્રેસનું કહેવું છે કે અચાનક જ ભાજપના પ્રમુખ સહિતના સભ્યોને આ વિરોધ કેમ કરવો પડ્યો? અત્યાર સુધી ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી આવતું, ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હતું, ત્યારે કેમ ભાજપના સભ્યો ખેડૂતો અને લોકોના હિતમાં ન આવ્યા? હવે સરકારે જ્યારે આ 9મા મહિનામાં જે લીઝું છે એ તમામ લીઝું બંધ થવાની છે ને સરકારે કંઈક નવી નીતિ વિચારી છે અને બ્લોક સિસ્ટમ જે વિચારી છે ને બ્લોક સિસ્ટમના જે ટેન્ડરિંગ થઈ ગયા છે, ત્યારે આ લોકોનું મને એમ છે કે આમાં ક્યાંક હિત ગોઠવાનું નથી અથવા તો ગોઠવવું હોય એવું લાગે છે. તો જૂનાગઢમાં લોહાણા સમાજમાં મહાજન ટ્રસ્ટ અને જલારામ મંદિર ટ્રસ્ટનો વિવાદ સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે કરોડોના દાન અને સત્તામોહ અંગે ગંભીર આક્ષેપો સમાજના જ લોકો દ્વારા કરવામાં આવ્યા. લોહાણા મહાજન અને જલારામ મંદિર નિર્માણ કાર્યને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. આઝાદ ચેકપોસ્ટ ઓફિસ રોડ પર જલારામ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા 4 થી 5 વર્ષથી અટકેલું પડ્યું છે. ટ્રસ્ટીઓ નકશાના બહાને કામ લંબાવી રહ્યા છે. ટ્રસ્ટી મંડળ પાસે કરોડો રૂપિયાનું ભંડોળ હોવા છતાં નિર્માણ કાર્ય પૂરું થતું નથી તેવા આક્ષેપ સમાજના જ લોકોએ કર્યા છે. તો આ તરફ નવનિર્માણ સમિતિ દ્વારા પણ આક્ષેપ કરાયો છે કે હિસાબ અને કિતાબમાં પારદર્શિતા ન હોવાના કારણે સમાજનો વિશ્વાસ ઉઠી ગયો છે. જો કે આ તમામ આક્ષેપો સામે લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્ર મશરૂએ તમામ દાવાઓને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા અને તેમણે જણાવ્યું કે બંધારણ મુજબ જ કામગીરી થઈ રહી છે અને દાવો કર્યો છે કે આખા સમાજમાં વિરોધ નથી, પરંતુ માત્ર 5-7 લોકો જ વિરોધ કરી